મારું નામ રવિ જયેશભાઈ ફલિયા છે અને મારું બ્રાસ સ્ક્રેપનો વેપાર છે. અને આ બનાવ અંગે મારા મિત્ર છે અબ્બાસ સબીર ચીકાણી, અને એમને મારે 10-12 વર્ષથી કોન્ટેક્ટમાં છે. અને એ ભાઈ પ્લાસ્ટિક ભંગારનો વેપાર કરે છે. અને એમને મેં આજથી 8 મહિના પહેલાં 9 મહિના પહેલાં મેં એને 23.5 લાખ રૂપિયા ભાઈબંધના હિસાબે આપેલા હતા. એમાંથી એને મને 8.5 લાખ રૂપિયા બેંકથી પરત કરેલા. 15 લાખ રૂપિયા મારા લેવાના છે. એ 15 લાખ રૂપિયા મને એ 2-3 મહિનાથી આ ખોટું બોલતો ગયો કે હું આપું છું, ટાઈમ કાઢતો ગયો. પછી એ ભાઈ ફોન બંધ કરી દીધો. એ અરસામાં અમે એના ઘરે ગયા તો એમના ઘરના કે ભાઈ હવે તમે આ બારામાં અમારી સાથે ચર્ચા નહીં કરવાની, અને નકર અમે તમારા ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. એટલે તમે જાણો ને તે જાણે, એના વાઈફ, એના મમ્મી, એ લોકો એ રીતે વાત કરવા માંગ્યા. પછી અમારે સિટી એ ડિવિઝનમાં સાહેબને વાત કરી, અને પીઆઈ સાહેબને, અને મારી વાત સાંભળી, મારે બધી ડિટેલ જાણીને મારી ફરિયાદ દાખલ કરી છે. મારે 10 થી 12 વર્ષથી પરિચયમાં હતા. નહીં, એ મિત્ર છે. અને તે બાબા શેઠ છે નાઘેડીમાં, એની આ મેનેજર હતો ને હું નાઘેડીમાં બ્રાસ સ્ક્રેપ ઉપાડતો ગોપાલભાઈ મહેશ્વરીની હતી. અને ત્યારથી મારે એ કોન્ટેક્ટમાં છે. આ બનાવની વિગત એવી રીતે છે કે જામનગરનો સિટી એ ડિવિઝન વિસ્તાર છે. એમાં જે ફરિયાદી છે એ પ્લાસ્ટિક અને એક્રેલિકના ધંધા સાથે સંકળાયેલા છે. એ ધંધામાં એમની સાથે જે કામના જે આરોપી છે જેનું નામ છે અબ્બાસભાઈ સબીરભાઈ ચીકાણી વોરા, એ એમની સાથે ધંધા સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ એમને હાથુચીના 15 લાખ જેટલી રકમ અલગ અલગ ટાઈમે ચેક મારફતે આરોપીને આપેલ હતી. પરંતુ આ પૈસા આપ્યા બાદ પૈસા પાછા ન દેવાની ગણતરી સાથે જે આરોપી છે તે પોતાનો ધંધો અને દુકાન બંધ કરી અને પોતાનો મોબાઈલ નંબરને બધું બંધ કરીને નાસી ગયેલ છે. તો આ બાબતે જે પૈસા દેનાર વ્યક્તિ છે એણે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડી બાબતની ફરિયાદ નોંધાવેલ છે. અને જેમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 406/420ની ફરિયાદ દાખલ થઈ છે. અને જે આરોપી છે એને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.